લખતર ખાતે ધારાસભ્ય હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। લખતર ગ્રામ પંચાયત ખાતે આજરોજ 69,40,000 ના વિકાસનું કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયો। લખતર પંચાયત ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં લખતર દસાડા ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી, લખતર ભાજપ પ્રમુખ, લખતર ભાજપ મહામંત્રી, યુવા ભાજપ મહામંત્રી, ટીડીઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। લખતર ગ્રામ પંચાયત ખાતે આજરોજ લખતર શહેર વિવિધ વિકાસનું કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં લખતર પાટડી દસાડા ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિ રહ્યા હતા। કાર્યક્રમ ઉપસ્થિતમાં બહેનોમાં દ્વારા ધારાસભ્યનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। જે પેવર બ્લોક, સીસી રોડ, ભૂગર્ભ ગટર, ચબૂતરો, સ્મશાન હોલ, નાળાઓ સહિતના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર સરપંચ રંજનબેન વરમોરા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડીકે ચવલિયા, તાલુકા વિકાસ અધિકારી વીસી પરમાર, તાલુકા યુવા ભાજપ મહામંત્રી મહેશભાઈ મેણિયા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા સહિતના લખતર ગામના આગેવાનો અને ગ્રામ પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને આજરોજ લખતર ગામના વિકાસ માટે સરકારશ્રીની જે યોજનાઓ છે એમાં ખાસ કરી એક્ટિવિટી યોજના, આયોજન યોજના, નાણાં પંચ, ધારાસભ્ય ગ્રાન્ટ એવી વિવિધ ગ્રાન્ટમાંથી લગભગ 27,40,000 ના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને 46 લાખના કામોના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ એક વર્ષની અંદર લખતર ગામને ગ્રામ પંચાયતના માધ્યમથી 98 લાખ જેટલી માતબર રકમના વિકાસના કામો થયા છે। ત્યારે ખાસ કરી આ વિકાસના કામોમાં પંચાયતની અંદર, ગ્રામ પંચાયતની અંદર ભૂગર્ભ ગટર હોય, પેવર બ્લોકના કામો હોય, નાળાના કામ હોય, એવા પ્રકારના વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે। ખાસ કરી અને આગામી 15મી ઓગસ્ટ લખતર મુકામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર હોય એના ભાગરૂપે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે। આગામી જે 8 દિવસ બાકી છે ત્યારે આ ગામ એ સ્વચ્છ ગામ બને એ રીતે સ્વચ્છતાના કાર્યક્રમો એ આપવામાં આવશે। એ જ રીતે હર ઘર તિરંગા ધ્વજ લગાવવાનો જે સરકારશ્રી એ જાહેરાત કરી છે ત્યારે દરેક ઘરે એ ધ્વજ લગાવવામાં આવે અને અમારી લખતર એપીએમસી ની અંદર જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરી લખતરના તમામ નાગરિકોની એમાં ઉપસ્થિતિ રહે એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ હતો। એમાં બહોળી સંખ્યામાં લખતરના પ્રજાજનો એ જોડાયા છે। એમાં ખાસ કરી અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય નંદુબેન, ગામના સરપંચ શ્રી રંજનબેન, તમામ પંચાયતના સદસ્યો અને અમારા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પ્રજાજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આગામી 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી એ સારામાં સારી રીતે થાય અને લખતરનો તમામ નાગરિક એમાં જોડાય એના માટેનો આજનો આ કાર્યક્રમ થયો અને ખૂબ સારી રીતે પ્રભાવી કાર્યક્રમ થયો। એ બદલ ગ્રામ પંચાયતને હું લાખ અભિનંદન આપું છું। આભાર।